અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। દેવકાની 9 હોટલ ઉપર સરકારી જમીન ઉપર દબાણ કરવા બદલ પોલીસ ફરિયાદ। દેવકાની 9 હોટલો દ્વારા નવા વર્ષની ઉજવણી અર્થે 31મી ડિસેમ્બરે સરકારી જમીન ઉપર દબાણ કરીને મંડપ બાંધીને જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મામલતદાર સાગર ઠક્કર દ્વારા ફરિયાદ કરવામાં આવી। સરકારી જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવા બાદ પણ હોટલ સંચાલકો નહીં સુધરતા અંતે પોલીસ ફરિયાદ। પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો સ્પષ્ટ અભિગમ, પ્રદેશમાં કોઈ પણ ગેરકાયદેસર અને ખોટું કામ ચલાવી લેવામાં આવશે નહીં। અમીર હોય કે ગરીબ હોય, દરેક માટે કાયદો એક સમાન છે, તેની સાબિતી આપતા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ। સંઘ પ્રદેશ દમણમાં મરવડ અને દેવકા દરિયા કિનારાની કુલ 39,000 સ્ક્વેર ફીટ, જેની બજાર કિંમત 80 કરોડ રૂપિયા થાય છે, આ સરકારી જમીન ઉપર હોટલ ધારકો અને બંગલા ધારકોએ વર્ષોથી ગેરકાયદેસર રીતે કબજો કરી આ સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું, જેને લઈને સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગત 7મી નવેમ્બરે તમામ હોટલ ધારકો અને બંગલા ધારકોએ જેઓએ સરકારી જમીન ઉપર અતિક્રમણ અને દબાણ કરવામાં આવ્યું હતું તેના ઉપર બુલડોઝર ફરાવીને તમામ દબાણો અને અતિક્રમણો દૂર કરવામાં આવ્યા હતા। દમણના ઇતિહાસમાં 5 પ્રશાસક અને 10 કલેક્ટર જે કામ નહીં કરી શક્યા તે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઇતિહાસમાં પ્રથમવાર મોટા પાયા પર દેવકા દરિયા કિનારાની જે સરકારી જમીન હતી તેના ઉપરથી વર્ષોથી અતિક્રમણ હોટલો અને બંગલા ધારકો દ્વારા કરવામાં આવ્યું હતું, તેને હટાવીને એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું। સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો એક સ્પષ્ટ અભિગમ છે કે પ્રદેશમાં કોઈ પણ જાતનું ખોટું કામ ચલાવી લેવામાં આવશે નહીં અને કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ અને દબાણો હશે તેને હટાવી દેવામાં આવશે એવો સ્પષ્ટ અભિગમ છે, જેમાં ગરીબ હોય કે અમીર હોય તમામ વર્ગના લોકો માટે એક સમાન કાયદો અને એક સમાન નજર રાખીને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેવકાની આલિશાન હોટલો દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેને તોડીને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પુરવાર કરી દીધું હતું કે અમીરો ઉપર પણ કાયદાનો અમલ થશે અને કાયદો દરેક માટે એક સમાન છે, એ પ્રફુલભાઈ પટેલે સાબિતી આપી દીધી હતી। પરંતુ છેવટે હોટલોના સંચાલકો દ્વારા ગત 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીના પ્રસંગે જે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા તે સ્થળ ઉપર મંડપ બનાવી ફરી સરકારી જમીન ઉપર દબાણ કરી તેઓએ ઉપયોગમાં લેવામાં આવતા અંતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આદેશ અનુસાર મામલતદાર સાગર ઠક્કર દ્વારા દેવકા દરિયા કિનારે આવેલી તમામ 9 જેટલી હોટલો ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર FIR નંબર 185/2017 IPC 448 અને 434 અનુસાર દેવકા દરિયા કિનારે આવેલી તમામ 9 જેટલી હોટલોએ સરકારી જમીન ઉપર દબાણ કરીને 31 ડિસેમ્બરની ઉજવણીમાં તેઓએ ગેરકાયદેસર મંડપ બનાવીને આ જમીનનો ઉપયોગ કરવા બદલ તેમના વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। હવે જોવાની વાત છે કે જ્યારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેવકાની તમામ સરકારી જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યારે તેમને સ્પષ્ટ નિર્દેશ જાહેર કર્યો હતો કે કોઈ પણ રીતે ગેરકાયદેસર દબાણો ચલાવી લેવામાં આવશે નહીં। તેમ છતાં પણ દેવકાની આ ઉપરોક્ત તમામ 9 હોટલ દ્વારા પોતાના અંગત લાભ માટે ફરી સરકારી જમીનનો દુરુપયોગ કરતા અંતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ફરી હોટલના સંચાલકોને પાઠ બનાવવા અર્થે અને કાયદેસર રીતે તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। આ બાબત સ્પષ્ટ કરે છે કે હવે દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર અને ખોટું કામ ચલાવી લેવામાં આવશે નહીં, જેની નોંધ દરેકે લેવી।
ખુશખબર ખુશખબર ખુશખબર. હવે દમણના લોકોએ વાપી જવાની જરૂર પડશે નહીં. હવે આપણા દમણમાં જ આવી ગયું છે પ્લમ્બિંગ એન્ડ સેનિટરી બ્રાન્ડેડ શોરૂમ. દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેરમાં બધી જ જાતની બ્રાન્ડેડ પ્રોડક્ટ મળશે. જેગુઆર, પ્લમ્બર, ગોલ્ડ લાઇન અને નોન બ્રાન્ડેડ આઇટમ્સ પણ મળશે. જેગુઆરમાં 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જે દમણમાં કોઈ નથી આપતું. તેથી દમણની પ્રજા ડિસ્કાઉન્ટ મેળવવા માટે વાપી સુધી લંબાવવું પડશે નહીં. હવે તેનો અંત આવ્યો અને દમણમાં જ વાપીના ભાવે તમામ પ્લમ્બિંગ અને સેનિટરી આઇટમ્સ મળશે. પ્લમ્બર અને ગોલ્ડ લાઇનમાં 20 થી 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અમારે ત્યાં રીઝનેબલ ભાવમાં કામ કરી આપશે એવા પ્લમ્બરની સુવિધા પણ આપવામાં આવે છે. દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેર નેક્સ્ટ ટુ HDFC બેંક નિયર મિની બસ સ્ટેન્ડ, તીનબત્તી, નાની દમણ. દમણ, સેલવાસ અને આજુબાજુના વિસ્તારની સમસ્યાઓ જનમંચને જણાવી શકો છો. અમારી મેલ આઈડી janmanch11@gmail.com. ફેસબુક અને યુટ્યુબ પર જનમંચ દમણ ટાઈપ કરી જન સમસ્યાઓ જણાવી શકો છો અથવા નીરવ ભટ્ટને મોબાઈલ નંબર 9228105414 પર પણ સંપર્ક સાધી શકો છો.